સુરત શહેરની મનોરંજન પ્રિય જનતા માટે આવતીકાલથી તેમનો જ માનીતો જાદુગર મંગલ જુનિયર ફરીથી સુરત આવી રહ્યો છે, જે સુરતવાસીઓ માટે સારા સમાચાર પણ કહી શકાય। મશહૂર જાદુગર મંગલ જુનિયર અને જાદુગર યુવરાજ આવતીકાલે વરાછા યોગી ચોક ખાતે પોતાનો જાદુ શો શરૂ કરી રહ્યા છે। આ અંગે એક પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં જાદુગર મંગલ અને જાદુગર યુવરાજે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે શનિવારની રાત્રે 9:30 કલાકે ઉદ્ઘાટન થનારો જાદુ નવો શો સુરત શહેરની રંગીલી અને મનમોજી જનતા માટે ખુલ્લો મુકાશે। આ વખતે યોજાઈ રહેલા જાદુના શો દરરોજ રાત્રે 9:30 કલાક દરમિયાન રજૂ થશે। એટલે કે એક માણસના શરીરની અંદર એક્સરેની જેમ કોઈ પણ વસ્તુને પ્રવેશ કરી દેવી, પછી માણસના પેટના માધ્યમથી કોઈ પણ છોકરી અચાનક પ્રગટ થવી, આ ઉપરાંત એક છોકરીના 6 કટકા કરીએ તો તમારી નજર સામે 6 ટુકડા પાછા જોડાઈ જાય। આવા બધા અસંખ્ય ભ્રમિત કરતા પ્રયોગો છે, બહુ વધારે પૂરતા પ્રયોગો છે, સરસ મજાના પ્રયોગો છે। શરૂઆતમાં એનિમલ ઉપર પ્રોગ્રામ કરતા હતા, પણ હવે એનિમલમાં હમણાં સરકારે મને પ્રતિબંધ કરી દીધો, એટલે મૂકી દીધો। એલિફન્ટ ગાયબ કરતા હતા, હાથી ગાયબ કરતા હતા, આફ્રિકામાં ને બાજુ બધે પ્રોગ્રામ કરીએ તે ક્યારેક ક્યારેક બહારના વિદેશમાં સ્ટન્ટ માટે એરપોર્ટ ઉપર પ્લેન પણ ગાયબ કરી નાખીએ, હેલિકોપ્ટર પણ ગાયબ કરી નાખીએ, એટલે ભ્રમિત એ રીતે એમ ગાયબ તો રેતનો ગણાય નથી થતો, પણ ભ્રમ ઉભો કરવા માટે આવી બધી પ્રક્રિયાઓ કરતા હોઈએ, મનોરંજનનો હેતુ। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત।